હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 132 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 131 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 132 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ટ્રેડ યુનિયન આંદોલનના ક્રાંતિકારી ચરણનો સમયગાળો શું હતો? વિકલ્પ એ ઈસવીસન 1911 થી 1915, વિકલ્પ બી ઈસવીસન 1921 થી 1925, વિકલ્પ સી ઈસવીસન 1926 થી 1939 કે વિકલ્પ ડી ઈસવીસન 1941 થી 1949. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1926 થી 1939. પ્રશ્ન 2. પ્રથમ જૈન મહાસભાનું આયોજન ક્યાં થયું હતું? વિકલ્પ એ સાંચી, વિકલ્પ બી વારાણસી, વિકલ્પ સી સારનાથ કે વિકલ્પ ડી પાટલીપુત્ર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી પાટલીપુત્ર. પ્રશ્ન 3. બંધારણ પર બંધારણ સભામાં હાજર કેટલા વ્યક્તિઓએ હસ્તાક્ષર કર્યા હતા? વિકલ્પ એ 150, વિકલ્પ બી 284, વિકલ્પ સી 224 કે વિકલ્પ ડી 184. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 284. પ્રશ્ન 4. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સૌપ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર આપણા વડાપ્રધાન કોણ હતા? વિકલ્પ એ અટલ બિહારી વાજપેયી, વિકલ્પ બી ડોક્ટર મનમોહન સિંહ, વિકલ્પ સી લાલ બહાદુર શાસ્ત્રી કે વિકલ્પ ડી જવાહરલાલ નહેરુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ અટલ બિહારી વાજપેયી. પ્રશ્ન 5. ગોળ ક્રાંતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે? વિકલ્પ એ સફરજન ઉત્પાદન, વિકલ્પ બી પપૈયા ઉત્પાદન, વિકલ્પ સી નારંગી ઉત્પાદન કે વિકલ્પ ડી બટાટા ઉત્પાદન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી બટાટા ઉત્પાદન. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 132 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 131 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 131 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.